કાલોલ તાલુકાના બોરુ ગામે પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં એક મૃતદેહ તરતો હોવાનો કોલ 112 જનરક્ષક ઇમરજન્સી સેવાને મળતા બપોરે કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક હાલોલ ફાયર વિભાગની ટીમને મૃતદેહ બહાર કાઢવા માટે મોકલવામાં આવી હતી. હાલોલ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચે તે દરમિયાન મૃતદેહ નહેરમાં વહેતો સમા ગામના બ્રિજ નજીક પહોંચી ગયો હતો. ફાયર વિભાગના કર્મચારીઓએ જરૂરી સાધનોની મદદથી નહેરમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. તપાસમાં મૃતદેહ પુરુષનો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલોલ તથા કાલોલમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેર ધીમે ધીમે સુસાઇડ પોઇન્ટ બની રહી છે. આડે દિવસે યુવક યુવતીઓ દ્વારા નહેરમાં જંપલાવી આત્મહત્યા કરવાના બનાવો સામે આવી રહ્યા છે, તો કેટલાક કિસ્સામાં નહેરમાં તરતા અજાણ્યા મૃતદેહો પણ મળી આવે છે. આજે બપોરે બોરુ ગામ નજીક આવી જ એક ઘટના સામે આવતા ફાયર વિભાગ તાત્કાલિક દોડતું થયું હતું. ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યા બાદ કાલોલ પોલીસ મથકને જાણ કરી હતી. સ્થળ પર પહોંચેલી કાલોલ પોલીસે મૃતદેહને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.